ઘણા બધા ઘરના કામ કરવાના છે. ફટાફટ ઘૂસ કાઢીને જાઓ. હેતલ, ભાભી તમે સારું થયું આવી ગયા. હા, બહુ બધા કામ કરવાના બાકી છે. તમે થોડીક મને હેલ્પ કરાવશો? સાંભળ, હું તને એ કહેવા આવી હતી કે આજે સાંજે છે ને હું ને દેવાંગ બહાર જઈએ છીએ. કદાચ તો પહેલાં શોપિંગ કરવા જઈશું ને પછી મૂવી જોવા જઈશું. પણ ભાભી, જમીન આવવાના છે તો રસોઈ ના બનાવતી. કાલે જ તો તમે બહાર ગયા હતા, તો આજે ફરી પાછા બહાર જવાનું છે? એ કાલે ગયા હતા ને, આજે જવાનું છે. પણ ભાભી, આવી રીતના રોજ રોજ બહાર ન જવાય ને, ન સારું લાગે આ બધું. એક્સક્યુઝ મી, હવે શું સારું લાગશે ને શું નહીં હવે તું મને કહીશ. સોરી, બટ આ બધી વસ્તુ મમ્મીને નથી ગમતી ભાભી. તો એ મમ્મીનો પ્રશ્ન છે ને, મમ્મીને ના ગમતી હોય તો એમ પણ એમના માટે તો પહેલા દિવસથી હું દુશ્મન જ છું, આ ઘરની વહુ નહીં. ના ભાભી, એવું નથી. પણ જ્યારથી તમે આ ઘરમાં પગ મેલ્યો છે ને, ત્યારથી તમારો પગ છે ને આ ઘરમાં ટક્યો જ નથી. આવ્યા ત્યારથી બસ બહાર જવાનું, હરવાનું, ફરવાનું, ફ્રેન્ડ સાથે આ તે. જુઓ ભાભી, થોડુંક મમ્મીને ગમે એ રીતના વર્તન કરો ને તો ઘરમાં ઝઘડા ઊભા ન થાય. હેતલ, હું તો તને પણ સજેશન આપું છું કે તું પણ બહાર હર ફર તો તને ખબર પડશે કે દુનિયા કેટલી રંગીન છે. ભાભી. અને એમાંય જો નવા લગ્ન થયા છે અમારા, તો પછી હા ફરવા જવું, બહાર જવું, ઇટ્સ ઓકે, નોર્મલ કહેવાય બધું. ખબર છે નોર્મલ કહેવાય, ખબર છે કે નોર્મલ કહેવાય. એ જ તો ખબર છે, પણ છતાંય તે સમજતી નથી. આ તારે છે ને તારા મમ્મીને થોડીક સમજાવવાની જરૂર છે. એમને કે વહુને છે ને આવી રીતે હેરાન ન કરે. પણ ભાભી, આ નોર્મલ વાત છે ને. ક્યારેક 6-7 મહિને એકાદ વાર બહાર જાઓ ને જમવા માટે કે ફરવા માટે, તો નોર્મલ કહેવાય. આવી રીતે ડેલી તમે બહાર જતા રહો ને, એ નોર્મલ વાત ના કહેવાય. આ હેવી વાત થઈ ગઈ થોડીક. મને તારા ભાઈ હજુ ના નથી પાડી. એમણે નથી કહ્યું કે તું બહાર ન જતી, આ ન કરતી, તે ન કરતી. અને હા, તમારા શહેરમાં તો હું નવી કહેવાઉં એટલે તો મારે જો આખું શહેર જોવાનું છે. સાચી વાત છે, પણ એ ફુરસતમાં હોય. આ તો તમે આ ઘરમાં બસ હવે ક્યારની પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી. ભાભી, આ તમે કઈ રીતે વાત કરો છો? હું પૂછવા નથી આવી, કેવા આવી છું. અરે કેટલા સવાલ, જ્યારે જો ત્યારે બસ બધી વાતમાં રોકટોક કરવી છે તમારા લોકોએ. તો જો સીધી રીતે કહી દઉં છું, હું તમને આ કહેવા આવી હતી, પૂછવા નહોતી આવી. મારે કોઈને પૂછવાની જરૂર નથી. અને તમારા મમ્મીને પણ કહી દેજો કે મને ન બતાવે. અરે પણ બતાવે જ ને. આ મમ્મીને નથી ગમતું આવું બધું. તમને ખબર છે તમારા લીધે મમ્મીને કેટલા મેણા ટોણા સાંભળવા પડે છે લોકોના. અને ભાઈ, ન જાણે ભાઈ ઉપર તમે શું કાળો જાદુ કર્યો છે ને. પહેલેથી જ મને ડાઉટ હતો કે તમે છે ને સીધી છોકરી છો જ નહીં, કે સીધી રીતે એક ફેમિલીમાં ઇન્વોલ્વ થઈને રહી શકો. તને હું બહુ સારી સમજતી હતી. મને થયું કે કોઈ નહીં તો ચલો અમારી નણંદ જે બને છે એ તો આ જમાનાની છે, મોડર્ન છે, થોડીક સમજ છે, મારી સાઈડમાં છે. પણ ભૂલી ગઈ તું પણ તારા મમ્મીની જેમ હા જૂની મેન્ટાલિટી રાખે છે. ના. ને એમાંય તે હું મારા બાપના ઘરે છે, મારે જેમ રહેવું હોય ને એમ જ રહેતી પણ હતી. આ તમારું સાસર. લેટ મી કમ્પ્લીટ. હું મારા બાપના ઘરે મારે જેમ રહેવું હોય ને એમ રહેતી હતી. મારા પપ્પાએ કોઈ દિવસ મને કોઈ વસ્તુની ના નથી પાડી. સુખી ઘરેથી આવી છું એટલે આ બધું મારા માટે નોર્મલ છે. તમારા માટે નોર્મલ નથી ને તો એ તમારો પ્રશ્ન છે. આવી રીતે ના હોય. આ તમારું સાસરિયું છે અને સાસરિયામાં એક દીકરીને કઈ રીતે રહેવું પડે ને એ તમને ખબર હોવી જોઈએ ભાભી. હવે મને ખબર પડી કે લોકો સાસરિયાને જેલ શું કામ કહે છે. કારણ કે અહીંયા વ્યક્તિ આવે ને એટલે તમને બહાર જવાનું કોઈ ના જ નથી પાડતું. બહાર જવાની કોણ ના પાડે છે? પણ વરસે 6 મહિને એકવાર જાવ ને તો સારું લાગે. આ તમારા રોજના નત નવા ખર્ચા છે ને એ મારા ભાઈથી પણ નથી ઉઠાવતા. તમારા ભાઈ તો ના ન પાડી મને. આજે પૈસા બચાવશો ને તો કાલ સવારે તમારી તકલીફમાં કામ લાગશે. તો તમે બચાવો ને, મને શું કામ કહો છો? જો તમારા ભાઈને ના પોસાતું હોત ને તો એમને મારી સાથે લગ્ન ના કર્યા હોત, પણ કર્યા છે ને. મને પ્રેમ કરે છે. હજુ સુધી એમને મને ના નથી પાડી અને ભવિષ્યમાં ક્યારેય ના નહીં પાડે. મારો ભાઈ તો કદાચ ના પાડતો હોય ને તો પણ તમે સમજો એવા નથી. જડ બુદ્ધિ છો, જડ બુદ્ધિ સાવ. અને તું કેવી છે? ક્યારે તને સમજાવું છું કે મારી સાથે ખોટા લવારા ના કર, પણ તુંય ક્યારની બોલે જાય છે. તને બહુ ખબર પડે છે ને, તો તને ખબર પડવી જોઈએ કે હું તારા કરતા મોટી છું, તારી ભાભી થાવ છું સંબંધમાં. તો પછી શું કામ ખોટા લવારા કરે છે? આ તો ભાભી થઈને આ ઘરની જવાબદારી બધી તમારી આવે છે. છતાં પણ મમ્મી તમને કંઈ કહેતા નથી, તમને કંઈ કામ નથી. ચિંતા કે નવા ઓલાડી છે ને ચાલશે ઘરમાં 2 દિવસ 3 દિવસ પછી તો તમે સુધરશો ને. પણ નહીં, તમારે તો કંઈ સુધરવાનું નામ લેવું જ નથી. તમારા બધા જ કામ મારે કરવા પડે છે. જે માણસ બગડ્યું હોય એ સુધરે ને. હું તો બગડી જ નથી. હું તો પહેલા જેમ રહેતી હતી એમ જ રહું છું. આ ડાયલોગ તમારો બહુ જૂનો થઈ ગયો છે ભાભી. અને એ સાંભળવો પડશે તારે. ઓલવેઝ એન્ડ ફોર એવર. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને એટલીસ્ટ ત્યાં સુધી તો સાંભળવો જ પડશે. ઓ ભાભી, હું તમારી સાથે ઝઘડો કરવા કે બહેસ કરવા નથી માંગતી, પણ તમને સાચી વાત કરું છું.
થોડું ઘણું તમે મમ્મીનું કહ્યું કરો ને તો સારું કહેવાય. અને આમ પણ હા, લોકો કેવી વાતો કરે છે. આપણી બાજુમાં રહે છે પેલા રસીલા આંટી. 4 લોકો વાત કરતા હશે ને? અરે રે, કરતા જ હોય ને ભાભી. એ જ આપણું તો. ઘર પહેલેથી છે ને નીતિ નિયમો પ્રમાણે ચાલતું આવ્યું છે. 4 લોકો વાત કરે છે ને, કદાચ 400 વાત કરે ને તો મને કાંઈ ફેર નથી પડતો. અરે પણ ભાભી, મમ્મી મમ્મી મમ્મી, થોડું ધીમે બોલે. હા, હજી હું બેરી નથી થઈ ગઈ. મારા કાન બરાબર ચાલે છે. પણ મારા કાન હવે ચાલવાના બંધ થઈ ગયા છે બધું સાંભળી સાંભળીને. થયું છે શું? હા ભાભી, રોજ નવા નવા વેતરા લઈને આવે છે મારી સામે. હે ભગવાન ભગવાન, હું તો ખરેખર કંટાળી. જિંદગી બરબાદ થઈ ગઈ છે. મારી, તમારી નહીં. શું થયું હવે નવું? હા? એ જ હું તૈયાર થતી હતી. થયું કે ફટાફટ તૈયાર થઈને હું અને ભાભી ઘરના બધા જ કામ પતાવી દઈએ. ત્યાં તો મહારાણી આવી ગયા મારી પાસે અને કીધું હું અને દેવાંગ બહાર જઈએ છીએ, સાંજે જમીને આવીશું, અમારું જમવાનું ના બનાવતા અને શોપિંગ કરીને પણ આવીશું. એટલે મેં એને કીધું કે જુઓ, તમે આવી રીતના રોજ રોજ બહાર ફરવા જાઓ ને એ સારું ના લાગે. મેં તો રિસ્પેક્ટથી અને ઇજ્જતથી વાત કરી એમની સાથે. તો એ તો ન જાણે મારી સામે કેટલું બોલવા માંડ્યા અને ન બોલવાના શબ્દો મને સંભળાવી દીધા એમણે. એમ? હા, હવે એનો જીભડો વધારે જ ચાલતો થઈ ગયો છે. હરવું ફરવું રખડવું, આ તો એના માટે નોર્મલ વાત થઈ ગઈ ને. એ જ ને મમ્મી, આવી રીતે રોજ રોજ બહાર જશે ને તો ભાઈ રોડ ભેગો થશે, ભૂખ ભેળો થશે. એ તારા ભાઈને નથી સમજ પડતી ને. એને કંઈ કહીએ તો કહે છે કે નવી નવી આવી છે, ધીમે ધીમે સેટ થઈ જશે. અને એને કંઈક કહેવા જઈએ છે ને તો પાછો વધારે ઘરમાં ઝઘડો થાય. કારણ કે પેલી રોતલ મોડે બેઠી હોય અને મીઠું મીઠું બોલે. તમને તો ખબર છે ને, હું મારા પપ્પાને ત્યાં આમ રહી હતી, આમ. જવા દે, શું કેવું મારે. મને પણ એ જ કહેતી હતી કે મેં મારા પપ્પાના ઘરે કશું જ નથી કર્યું. મારા પપ્પાના ઘરે મારી લાઈફસ્ટાઈલ આવી જ હતી અને અહીંયા પણ આવી જ રહેશે. શું કેવું કંઈ સમજાતું નથી. હવે એક જ વસ્તુ થાય મમ્મી, એમના પપ્પાને બોલાવી લો અને ફેસલો કરો. આવી રીતે હવે મારાથી આ ઘરમાં નહીં રહેવાય. કાં તો એ રહેશે ને કાં તો હું રહીશ આ ઘરમાં. શું ગાંડા જેવી વાત કરે છે? સાચી જ વાત કરું છું. તને એટલી ખબર નથી પડતી? હા, ઘરમાંથી બહાર જવાની વાત કરે છે. હા, કોઈ પણ વસ્તુનો નિવેડો લાવવા માટે આપણે થોડોક સમય આપવો પડે. બેસીને શાંતિથી એનો નિર્ણય લેવો પડે. બહુ બધી વાત જોઈ લીધી, બહુ બધો વેઇટ કર્યો કે આજે નહીં તો કાલે ભાભી છે ને સમજી જશે, સુધરી જશે. પણ આજે તો એણે હદ વટાવી દીધી છે. મને કહે છે કે હું ગમે તે કરું, તારા બાપનું શું જાય છે? એમ? એ ગમે એ કરે, આ એના બાપનું શું જાય છે? ના ના, કંઈ વાંધો નહીં. એના બાપનું તો કાંઈ જતું જ નથી. જે જાય છે આપણા બાપનું જાય છે. તો તે કહ્યું ને એમ, હવે નિવેડો લાવવો પડશે. રખડવું ફરવું, ઘરનું કામ નહીં કરવું, હોશિયારી અલગ અલગ પ્રકારની કરવી, આ બધી હોશિયારી આજે કાઢી નાખવી પડશે. સાચી વાત છે. મેં તો એમની રિસ્પેક્ટ રાખી, નકર એ જેમ બોલ્યા હતા ને મને પણ બોલતા આવડે જ છે. પણ હાથે કરીને આપણે શું કરવા આપણું ઘર ગધેડે ચડાવવું ને, એટલા માટે હું કંઈ સામે ના બોલી. મને ખબર છે બેટા કે એ હદ પાર કરી નાખી છે એને. આપણી કોઈ વાત માનતી નથી, પોતાની મનમાની ચલવે છે. અને ક્યારેક ક્યારેક તો એવું કરે છે ને કે ન પૂછો વાત. ગઈકાલની જ વાત લઈ લે. મેં એને કહ્યું હતું કે આજે કામવાળા બેન આપણા ઘરે કચરા પોતા કરવા નથી આવવાના. કચરા તો મેં વાળી લીધા છે, પણ તમે ખાલી રસોડામાં અને આ સોફાવાળી રૂમની અંદર પોતા મારી દેજો. તો કહે છે હું નહીં, કોઈ કામ નહીં કરે. અને તમે પણ શું કામ કરો છો? કાલે તો કામવાળા બેન આવવાના જ છે ને. લે, આવા જવાબ આપ્યા મને. હવે શું કહેવું, જવા દે. આ તો દેવાંગે પસંદ કરી અને લગ્ન કરીને લાવ્યા છે એટલે ચૂપ છું. નહીંતર ક્યારની એને છે ને એના બાપના ઘર ભેગી કરી દીધી હોય. પણ હવે નહીં. આ રોજ રોજની મગજમારી જે થઈ રહી છે ને એને બંધ તો કરવી જ પડશે. બરાબર છે મમ્મી. આ દેવાંગભાઈની આંખે તો પાટા બાંધ્યા છે. દેવાંગભાઈને તો ખાલી દામિની ભાભી જ દેખાય છે, બીજું કોઈ નથી દેખાતું. જેમ પહેલા એ સુરત પડ્યા રહેતા હતા, હવે અહીંયા એની આગળ પાછળ ઘૂમ્યા કરે છે આખો દિવસ. સાચી વાત બેટા. હા, એમાં ને એમાં એ પોતાનું ભવિષ્ય પણ ખરાબ કરે છે. હા, અને મહત્વની વાત તો એ છે કે આપણે અત્યાર સુધી એને કહ્યું હતું કે બસ
તું આ બધું નહીં કર, ચૂપ રહે, પણ એ ક્યાં માને છે? એ પોતાની મરજી જ ચલાવે છે ને. મન ફાવે એવું વર્તન કરવું, મન ફાવે એવું ઘરમાં રહેવું. એને તો એમ છે કે હજુ એ કુંવારી છે, એના બાપના ઘરે પડી છે. અરે સાસરીમાં આવી ગઈ છે તો સાસરીમાં આવ્યા પછી તો આવા નાટક ન જ ચાલે. ન જ ચાલે. મને શું કહે છે ખબર છે? મેં તો લવ મેરેજ કર્યા છે અને તમારા લોકોની કોઈની હિંમત જ નથી કે મને તમે લોકો આ ઘરની બહાર કાઢી શકો. હિંમત ને, હિંમત તો ઘણી છે. હવે તો કરીને બતાવવું જ પડશે. હા મમ્મી, હવે તો તમારે દેખાડી જ દેવું પડશે ને કે તમે કોણ છો. એક વાત કહું, તમને એમ હશે ને કે મેં તમને તાત્કાલિક અહીંયા શું કામ બોલાવ્યા અને આવું બધું શું કામ, પણ તમે વિચાર કરો નરેશભાઈ, તમારી દીકરી અમને એટલી રીતે હેરાન કરે છે કે ન પૂછો વાત. માન્યું દેવાંગ અને એ બંને એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરી લીધા, બધું માની લીધું, અપનાવી પણ લીધા, પણ પછી તો એને આ ઘરને પોતાનું ઘર સમજીને રહેવું જોઈએ ને. હા, તમારી વાત સાચી છે. અરે મારી દીકરી હું, કોઈ પણ દીકરી હોય એને એના સાસરાનું ઘર એનું પોતાનું ઘર છે એમ માનીને જ રહેવાનું હોય. સાસરામાં કેમ રહેવું અને કેવી રીતે એમ આપણે જેવી આવક હોય એવી રીતે ખર્ચો કરવાનો હોય, કેવી રીતે આપણે બધા સભ્યોને સાથે હળીમળીને રહેવાનું, એ બધી હરેક દીકરીની ફરજ છે. મારી દીકરીની તો હું, પણ મને નથી લાગતું કે મારી દીકરી આવી રીતે નથી રહેતી. ત્યારે તો તમને અહીંયા બોલાવવા પડ્યા ને. જેવી તમારા ઘરે રહેતી હતી ને એ જ રીતે અહીંયા રહે છે. ખબર છે તમને? હા, રસોઈ નહીં બનાવવી, રખડવા જવું, શોપિંગ કરવા જવું, થોડા દિવસે ફિલ્મો જોવા જવું. આજે પણ ઘરની બહાર જ છે અને ઓર્ડર અમારા પર કરે છે, કામ કરી નાખજો, રસોઈ બનાવી નાખજો. અરે માન્યું કે એને કાંઈ કામ ન આવડતું હોય, પણ કામ શીખવાની તો રુચિ હોય કે ન હોય, એને એવી કોઈ જ આદત નથી. અને ખરેખર અમે બંને મા દીકરી એનાથી કંટાળી ગયા છે. અને મોટા સાથે કઈ રીતે વાત કરવી ને કઈ સભ્યતા જ નથી. મમ્મીને જે મોઢામાં આવ્યા, જે શબ્દો આવ્યા એવું બોલી દેવાનું. એવું તો ન જ કરાય. અરે ક્યાં છે એ લોકો? દામીને આવતા જ હશે. એ આવે ને એટલે પૂછી લેજો તમારી દીકરીને અને કહી દેજો, જો નરેશભાઈ, હું નથી ઈચ્છતી કે મારા દીકરાનું ઘર ભંગે, પણ તમે તમારી દીકરીને સમજાવી દેજો. જો તમારી દીકરીને તમે નહીં સમજાવો ને તો એક દિવસ એવો હશે કે અમે હેરાન થઈ જઈશું અને અમે કંટાળીને આ ઘર છોડીને જતા રહીશું. અરે મારી દીકરી. પપ્પા, જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? હા, ફોન પણ ના કર્યો. હમણાં આવ્યો. હા દામિની, તારી પાસે મારે આ અપેક્ષા નહોતી. તમને અજાણ છો, તમને કંઈ ખબર જ નથી. તમે તો એવી રીતે વાત કરો છો જેમ તમને કેમ કંઈ ખબર જ ન હોય. ખબર તો બધી જ છે, પણ સામે ભાભી બેઠા છે ને એટલે ભાઈ કઈ નહીં બોલે. અરે તું રહેવા દે ને. આ તારા કારણે જ તે ઘરમાં ઝઘડા ઊભા થાય છે. જ્યારે હોય ત્યારે બસ બોલ્યા કરે છે. એક મિનિટ, તું ચૂપ રહીશ? તારા સસરા આવ્યા છે, એ કઈ વાત કરી રહ્યા છે ને, તમને બોલવા દે ને. બોલો પપ્પા, શું થયું છે? કુમાર, એના કારણે ઝઘડા નથી થતા. ઝઘડા થાય છે મારી દીકરી દામિનીના કારણે. મારા લીધે? હા, તને એવી ખબર નથી પડતી કે આપણે સસરામાં કેમ રહેવું જોઈએ અને પિયરમાં કેમ રહેવું જોઈએ. એ બંને વચ્ચેનો તફાવત છે. જેમ આપણે પિયરમાં નાના હોય ને ત્યાં લગી આપણે પિયરમાં આપણે લાડકોડ કરી શકીએ, પછી જ્યારે મોટા થાય ને ઉંમર થાય ને હરેક બાપ એની દીકરીને સાસરે વળાવે. શું કામ? કાંઈ એને પોતાને વિશ્વાસ હોય કે મારી દીકરી છે ને હવે બધી જવાબદારી લેવા માટે તૈયાર થઈ ગઈ છે. એ એના ઘરના સભ્યો, એના સાસુ સસરા, પતિ, નણંદ બધાને સારી રીતે સાચવી શકશે, એટલે ત્યાર પછી એના લગ્ન કરે છે. અને ત્યાં તો એ કાંઈ કર્યું જ નહીં. અહીંયા ઘરમાં હું તને ઝઘડા કરાવવા માટે અહીંયા પવણાવી હતી. ફાવે એમ હરવું ફરવું, ગમે ત્યારે પિક્ચર જોવા જવું, હોટલમાં જવું, કોઈને કાંઈ પૂછવું નહીં, વડીલોનું માન રાખવું નહીં, રસોઈ બનાવી નહીં. એટલે તું હું આ ઘરની દીકરી હોય ને તો એને હું તો કહું આવું ન કરાય. તો આ ઘરની પુત્રવધુ છો, પુત્રવધુ, અને છતાંય આવું કર્યું તે. તો શું થઈ ગયું પપ્પા? આપણા ઘરે પણ હું આમ જ રહેતી હતી ને. એક કામ કર બેટા, તારી પત્ની છે ને એ નહીં માને. હવે અમે લોકોએ નક્કી કરી લીધું છે કે હું અને હેતલ આ ઘર છોડીને જતા રહીએ. નહીં, તારી પત્ની સાથે આ ઘરમાં રહે, એટલે અમને આ જોવું નહીં અને જીવ બાળવો નહીં. નહીં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે તો દેવાંગ કુમારી અહીંયા રહે અને દામિની અહીંયા રહે.
અને મેં કીધું એ બધી જો તારે શરતનું પાલન ન કરવું હોય, આ લોકોને હારે હરખી રીતે ન રહેવું હોય અને ફાવે એમ જો તારે વર્તન કરવું હોય ને તો તારી આ ઘરમાં જગ્યા જ નથી. અત્યારે હું તને મારી હારે જ લઈ જાય. પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અરે પ્રેમ કરીએ છીએ એનો મતલબ એમ થોડો કે આપણે આપણા કુટુંબને ભૂલી જવાનું. આપણા પરિવાર પ્રત્યે આપણે કોઈ જવાબદારી નહીં. મેન જવાબદારી આપણા પરિવાર પ્રત્યેની હોય, પછી પતિ પત્નીનો પ્રેમ હોય. અને કુમાર, તમે શું સાંભળો છો? તમારે બે શબ્દો કહેવાય નહીં મોઢામાંથી. ખીજાવાય, ઠપકો અપાય અને પ્રેમ કર્યો એટલે એની પાછળ એવું નથી કે એની પાછળ લટ્ટુ થઈ ગયા. ફાવે નહીં એમ પત્નીનું ન કરાય. એને જ્યારે એનું ભૂલ આવે ને ત્યારે એને ઠપકો હોતે ને દેવો પડે. પણ તમે તો બસ એ કે એમ કરતા ગયા. માં શું કહેવાય, બેન શું કહેવાય, પરિવાર શું કહેવાય, સમાજ શું કહેવાય, એની પણ તમને ભાન હોવી જોવે. અરે મારે સસરો થઈને જમાઈને આવવા પડે, ઠપકા દેવા પડે છે. જવા દો ને, કોને કહો છો નરેશભાઈ? મારા દીકરાને એમ પોતાની માનું કે બેનનું પેટમાં બળતું જ નથી. હા, તો માત્ર ને માત્ર એની પત્ની જ એના માટે મુખ્ય છે કે જેના માટે એ જીવ આપી શકે. આ માએ એકલા હાથે એને મોટો કર્યો છે, કેવી રીતે એનું પાલન પોષણ કર્યું છે એ બધું ભૂલી ગયો છે. હા, વાંધો નહીં દેવાંગ, મારાથી આ બધું નથી જોવાતું, એટલે મારે તો રહેવું જ નથી. જો દેવાંગ કુમાર, હું આ લોકોનું ઘર તોડવા નથી માંગતી, પણ હવે હું આ ઘરમાં નહીં રહી શકું. તમારી દીકરી અને જમાઈ એકલા રહેશે. હા, દેવા અને ભાઈ તું ભૂલી જજે કે તારી કોઈ માં અને કોઈ બેન પણ હતી. દેવાંગ મરી ગયા કુમાર, છે. મેં તમને પહેલાં કીધું હતું કે મેં તમારામાં સંસ્કાર જોયા છે. હોશિયાર છો તમે, બધી રીતે તમારામાં આવડત છે. સંસ્કાર છે મતલબ એમ નથી કે જે છોકરો સંસ્કારી હોય ને એ ખાલી એની પત્નીને જ પ્રેમ કરે એવું ન હોય. એ હરેક વ્યક્તિને પ્રેમ કરે, એના માતા પિતા બધાને પ્રેમ કરે, એને સંસ્કારી કહેવાય. ખાલી પત્ની કે એમ કર્યા કરે ને એને તો છે ને બાયડીનો ગુલામ કહેવાય. ભલે મારી દીકરી રહી તોય મારા શબ્દ બોલવા પડે. સાચી વાત છે તમારી. હકીકતમાં મારી જ ભૂલ છે કે મેં ક્યારેય પણ સાચા ખોટાની ફરક ના કરી. પ્રેમમાં એટલો બધો આંધળો બની ગયો હતો ને કે હંમેશા દામિનીની વાતને સાચી માની છે અને એણે કહ્યું ને એ પ્રમાણે જ રહ્યો છું. પણ હું મારા મમ્મી કે મારી બહેનથી દૂર થવા નથી માગતો. મારા મમ્મી અને મારી બહેનનો જે નિર્ણય હશે ને એ જ આગળમાં ફાઇનલ રહેશે. અરે એનો નિર્ણય તો એકદમ દૂધ જેવો સફેદ જ છે. હરખી રીતે રહેવાનું, હળી મળીને રહેવાનું અને વડીલોની માન મર્યાદા રાખવાની અને વહુને કેવી રીતે ઘરમાં રહેવાય એવી રીતે દામિનીને રહેવાનું. અને એ ક્યાં ના જ પડે છે કાંઈ. એ એની જગ્યાએ હાથ ચાસ છે. ખોટા છો ને તો તમે બે ખોટા છો. દામિની, તારે જો મેં કીધું એ પ્રમાણે હરખી રીતે જો અહીંયા રહેવું હોય તો રહેવાનું, નહીંતર ચાલ મારી સાથે. ના, હું અહીંયા જ રહીશ અને જેમ આ લોકો કહેશે ને એવી રીતે રહીશ. પાક્કું? હા, હવે પછી પપ્પા જાય ને પાછા એના એ નાટક તો નહીં શરૂ થાય ને? અને હવે જો હું જાઉં અને એને નાટક ચાલુ થાય ને તો હું તો કહું વાક તમારો કહેવાય. તમારે જેમ માં કેમ દીકરીને મારે ઠપકો આપે એવી રીતે તમે ઠપકો આપો ને. શું બોલો છો પપ્પા? એની કાંઈ જરૂર નથી. હું બધી વાત માનીશ. જોયું, હવે મેં તમને છૂટી આપી છે. આભાર તમારો નરેશભાઈ કે તમે આવ્યા અને મારા ઘરનું વાતાવરણ સુધર્યું.